કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। મારું નામ હુસેન રાયમા, પૂર્વ સદસ્ય લખપત તાલુકા પંચાયત। અત્યારે હાજીપીરથી દેસરપુર સુધી 32 કિલોમીટરનો સીસી રોડ, સિમેન્ટવાળો રોડ બની રહ્યા છે અને હાજીપીરમાં મીઠું ઉત્પાદન કરતી કંપનીઓ સત્યસ, આર્ચિયર અને ભગવતી જે રોજની 1000 મીઠાની ગાડીઓ લોડિંગ થાય છે અને કંડલા, મુંદ્રા, સણવસરા અને જખૌ ખાતે જતી હોય છે। આ રોડ બનવાના કારણે માનનીય કલેક્ટર સાહેબે તારીખ 20/1/2026 રોજ એક જાહેરનામું ઘોષિત કર્યો અને આ નવા 3 રૂટ વૈકલ્પિક માર્ગ તરીકે જાહેર કર્યા, જેમાં એક કંડલા અને મુંદ્રા તરફ જતી ગાડીઓ માટે ધોરડો, ખાવડાથી ને એ રૂટ આપ્યો, બીજો સણોસરા માટે જતી ગાડીઓ માટે નરાથી, દયાપર થઈને કોટલા, જળોદર, ઉખેડાથી એ રૂટ આપ્યો અને જખૌ પોર્ટ પર જે ગાડીઓ જાય છે એના માટે જારા થઈ, હાજીપીરથી જારા, લાકા પરથી ગળુડી થઈ અને આ રૂટ આપ્યો। પરંતુ આ રૂટ આપવાના કારણે અમને ઘણી તકલીફો થાય છે, ખેતીને ખૂબ નુકસાન થઈ રહી છે, છોકરાઓ સ્કૂલે જઈ શકતા નથી, રોડ એટલો સાંકડો છે, દરરોજ 1-2 અકસ્માત થાય છે। આ મુદ્દે અમે આજે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા આવ્યા હતા કે સાહેબ, આ રૂટ આપનું જે જાહેરનામું છે રદ કરવામાં આવે, નવો રૂટ બનાવવામાં આવે, કારણ કે આ રોડની ક્ષમતા 10 ટનની છે અને 50-50 ટનની ગાડીઓ, ઓવરલોડ ગાડીઓ આવે છે, જેના કારણે કોઈ જાનહાની થવાની પણ શક્યતા છે, ખેતીના પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। તો આજે અમે અહીંયા ગડુલી, લાખાપર, જારા, ખટિયા સહિત કિસાન સંઘના આગેવાનો સાથે માનનીય કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા।